मॉर्निंग विद्यार्थी मित्रों, लेक्चर नंबर है 35, डेट है 24/8/2020, चैप्टर नंबर 9 चाली रह्यो छे विदेश वेपार। आगळना लेक्चर में आपणे शुं जोई गया तो विदेश वेपारना स्वरूपमां आपणे 5 स्वरूप जोई गया। कया कया तो कि विदेश वेपारमां साधनोनी भौगोलिक अने व्यावसायिक गतिशीलता ओછી होय छे, विविधता धरावता चीज वस्तुओनो वेपार करवो पड़े छे, પડકારજન્ય स्वरूप એટલે કે આપણી સામે એટલા બધા પડકાર આવે છે જેને આપણે પાર પાડવા પડે છે। રાજનૈતિક પ્રયત્નો આપણે તો જે વેપારી પણ જે પ્રયત્નો કરે છે તેના સિવાય ગવર્નમેન્ટે પણ પ્રયત્ન કરવા જોઈએ। અને વિવિધ ચલણોના ભાવ અને તેમના મૂલ્ય અંગેની અટકણો એટલે કે જે આપણે વેપાર કરીએ છીએ ને ત્યારબાદ આપણે જે હુંડિયામણની ચૂકવણી કરવાની આવે છે તો તેની અંદર આપણને કઈ કઈ મુશ્કેલીઓ આવે છે તે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા। આજે આપણે છઠ્ઠા પોઈન્ટથી ચાલુ કરીશું। तो छठो पॉइंट कयो छे तो कि विविध राष्ट्रीय और आंतरराष्ट्रीय संस्था संयुक्त प्रयास। हवे आपणे आगळ जोई गया कि विदेश व्यापार करवा माटे वेपारीनी साथे साथे जे त्यानी गवर्नमेंट होय अथवा तो जे सरकार होय तेने पण प्रयत्न करवा जोईए। तो तेवी रीते हवे अहींया शुं जोवानुं छे कि विविध स्तरे आंतरराष्ट्रीय वेपार विकसाववा माटे अनेक देशों एटले के आम तो दरेक देशनी सरकारों तथा विश्व वेपार संगठन WTO एटले के वर्ल्ड ट्रेड ऑर्गेनाइजेशन जेवी संस्थाओं साथे प्रयत्न करवा पड़े छे। एटले के विश्व स्तरे आंतरराष्ट्रीय वेपार एटले के विदेश वेपार विकसाववा माटे अनेक देशोए एक साथे मळीने शुं करवा जोईए प्रयत्न करवा जोईए। अने आ प्रयत्न करवा माटे कई संस्थानी स्थापना करवामां आवी छे तो कि विश्व वेपार संगठन एटले के वर्ल्ड ट्रेड ऑर्गेनाइजेशन। आ जे वर्ल्ड ट्रेड ऑर्गेनाइजेशन छे तेनी अंदर बधा ज देशोए नोंधणी कराववानी होय छे वेपार करावा माटे अने बधा ज वेपार एकबीजा साथे वेपार करवामां तैयारी बतावे छे अने तेनी अंदर नोंध थयेली होय तो नवा कायदा नियमो बधुं कोण बहार पाडे छे WTO एटले के वर्ल्ड ट्रेड ऑर्गेनाइजेशन। वेपारનું કદ વધારવા માટે દરેક દેશે મક્કમ ઇરાદાથી પ્રયાસ કરવા જોઈએ। આપણે અહીંયા શું કીધું છે અહીંયા આગળ વિવિધ રાષ્ટ્રો અત્યાર સુધી શાની વાત હતી કે આપણા દેશમાંથી બીજા દેશમાં વિદેશ વેપાર કરવા જવાની વાત હતી અને અહીંયા શું છે કે વેપારનું કદ વધારવા માટે દરેક દેશે મક્કમ ઇરાદાથી પ્રયાસ કરવા જોઈએ। એટલે કે બીજા દેશોમાં આપણા દેશનું વેપારનું કદ વધે એવા ઇરાદાથી प्रयासों करवा जोईए। जेवी रीते बहारना देशों में आवे छे ओपेक देशों संगठन। ओपेक्स देशोए संगठन बनाव्युं छे। ओपेक्स एटले के ऑर्गेनाइजेशन ऑफ पेट्रोलियम एक्सपोर्टिंग कंट्री के जे पेट्रोलનું उत्पादन करे छे अने बीजा देशोने ते आयात करे छे। શું કરે છે આયાત કરે છે। આપણે પણ બહારથી પેટ્રોલની આયાત કરીએ છીએ કેમ કે આપણા દેશમાં જેટલું જોઈએ તેટલું પેટ્રોલનું ઉત્પાદન થતું નથી અને આ લોકોએ જે ઓપેક્સ દેશો છે જે પેટ્રોલને ઉત્પાદન કરે છે અને જો ઓપેક્સનું એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલ એક્સપોર્ટિંગ કન્ટ્રીનું ગુજરાતી જોઈએ તો પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોનો સમૂહ। તો કે કયા કયા દેશો છે જે પેટ્રોલનું ઉત્પાદન કરે છે તો કે બહરીન પછી સાઉદી અરેબિયા, મસ્તક, સિંગાપુર, દુબઈ 12 થી 13 દેશો એવા છે જે પેટ્રોલની આયાત કરે છે અને સરળતાથી આયાત કરી શકે। બરાબર। આ ઓપેક દેશોએ સંગઠન બનાવ્યું છે તેની અંદર આ બધા દેશો ભેગા થઈને પેટ્રોલનું પહેલા એ લોકો શું કરે છે નિકાસ કરે છે અને પછી બીજા દેશોમાં સરળતાથી આયાત કરી શકે છે। તો તેવી રીતે અહીંયા શું કીધું છે કે બધા દેશોએ સાથે મળીને એવા પ્રયાસ કરવા જોઈએ, એક સંગઠન બનાવવું જોઈએ કે દરેક દેશની અંદર બધી વસ્તુની આપણે પ્રોવાઈડ કરી શકીએ। બરાબર। હવે આપણે જોઈએ સાતમું, રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર। ઘણા બધા દેશો એવા હોય છે કે જ્યાં ઘડી વિદેશ વેપારની નીતિ કેવી હોય છે अलग अलग होय छे। कोई देश एवो होय छे जे संकुचित मानसिकता धरावतो होय छे अने कोई देश एवो होय छे जे उदारता धरावतो देश होय छे। अमुक देशो एवा होय छे के ज्यां घडी एवी संकुचितता मांगजना होय छे कि बीजा देशना लोको अहींया आगळ आवीने वेपार करी शके नहीं। ज्यारे अमुक देश एवा होय छे जे बधाने बोलावे छे कि अमारा देशमां आवीने तमे बिजनेस करो, वेपार करो। तो अहींया शुं कीधुं छे कि राजकीय अने सामाजिक विचारधाराओनी असर पण विदेश वेपार पर पड़े छे कि दरेक जग्या पर विदेश वेपारनी नीति केवी होय छे
અલગ અલગ હોય છે. કોઈક દેશનું સંકુચિત મગજ હોય છે, કોઈ દેશનું ઉદાર હોય છે કે જે લોકો પોતાની પાસે ધંધો કરવા માટે બોલાવે છે. ઘણા દેશો એવા હોય છે કે બે દેશો વચ્ચે યુદ્ધ થયું હોય છે, તો આ વિશ્વ યુદ્ધ પછી એકબીજા સાથે દેશો વેપાર નહોતા કરતા. ઉદાહરણ તરીકે કીધું છે કે જ્યારે બીજું વિશ્વ યુદ્ધ થયું ત્યારબાદ કેટલાક દેશો એકબીજા સાથે વેપાર કરતા ન હતા. કેમ કે એ લોકોના વચ્ચે જે અનબન હતી તેના કારણે. તો એવી જ રીતે આપણે પાકિસ્તાન સાથે હવે કોઈ બિઝનેસ કરીએ છીએ? નથી કરતા. કેમ કે આપણા બે દેશો વચ્ચે શું છે? અનબન છે. એટલે કે અમુક એવા કેટલાક દેશો હોય છે જેના અંદર કોઈ પણ જાતનો વેપાર થવો શક્ય હોતો નથી. એનું કારણ શું હોઈ શકે છે? રાજકીય કારણ પણ હોઈ શકે છે અને સામાજિક વિચારધારાઓની અસર પણ હોઈ શકે છે. કોઈ દેશોમાં વેપારનું કદ અને દિશા જે તે દેશના વિચારો, સામાજિક માળખું, ઐતિહાસિક ઘટનાઓ તથા અન્ય દેશો સાથેના સંબંધો પર આધાર રાખે છે. અહીંયા શું કીધું છે કે સામાજિક અને રાજકીય વિચારધારાઓની અસર, તો કે કોઈ એક દેશ એવો હોય છે જે વેપારનું કદ, દિશા જે દેશના વિચારો, સામાજિક માળખું, ઐતિહાસિક ઘટનાઓ અને અન્ય દેશોના સાથેના સંબંધ પર આધાર રાખે છે. જેમ કે હવે આપણે ચીનની સાથે અત્યારે અનબન ચાલી રહી છે, બરાબર? તો આપણે ચીનની સાથે કોઈ પણ વેપાર કરીશું નહીં. તો ચીન અને પાકિસ્તાન બંને કેવા થઈ જશે? એક થઈ જશે. કેમ કે ઇન્ડિયા સાથે બંને દેશોને બનતું નથી. એટલે આપણા સાથે તે લોકો કોઈ પણ જાતનો બિઝનેસ અથવા વેપાર કરશે નહીં, અને આપણે એમની સાથે કોઈ પણ બિઝનેસ કે વેપાર કરીશું નહીં. કેમ? એનું કારણ શું છે કે આપણે એમની સાથે કોઈ પણ જાતનું રાજકીય સંબંધ રાખવા માંગતા નથી. તેવી જ રીતે કેટલાક દેશો એવા હોય છે કે તે લોકોના વિચારો, જેવી રીતે મેં તમને કીધું કે સંકુચિત પણ હોઈ શકે છે અને ઉદાર પણ હોઈ શકે છે. સામાજિક માળખું, ઐતિહાસિક ઘટના, કોઈ બે દેશ હોય કે પહેલાં ભૂતકાળમાં એ લોકોના યુદ્ધ થયા હોય, તેના આધારે પણ એ લોકો એકબીજા સાથે કોઈ વેપાર કરવા માંગતા હોતા નથી. તો કે રાજકીય અને સામાજિક વિચારધારાની અસર પણ વિદેશ વેપાર પર પડતી હોય છે. આગળ જોઈએ 8મું, અત્યંત મોટા પાયા પર વેપાર. અત્યંત વિશાળ વેપાર અનેક દેશોમાં જોડાયેલા હોય જેથી બધા દેશોમાં કાયદા, નિયમો, નીતિના પાલન કરવા પડે. અત્યંત મોટા પાયા પર જો આપણે વેપાર કરવા જઈએ અને એક સાથે આપણે અનેક દેશો સાથે આપણે જો વેપાર સાથે જોડાયેલા હોય, જેના કારણે આપણે બધા દેશના કાયદા, નિયમો, નીતિના પાલનો કરવા પડે, જેના કારણે ઘણી વખત આપણને મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. ધારો કે એક દેશનો નિયમ અલગ હોય છે, ઇન્ડિયાના નિયમો અલગ હોય છે, અમેરિકાના નિયમો અલગ હોય છે, લંડનના નિયમો અલગ હોય છે. તો જો આપણો જે વિદેશ વેપાર છે જો બધા દેશોમાં જો પહોંચેલો હોય તો આપણે બધા દેશના કાયદા, નિયમો અને નીતિનું પાલન કરવું પડે છે, જેના કારણે ઘણી વખત શક્ય બનતું નથી. આગળ જોઈએ આપણે વધુ કરવેરા અને પરવાનગીઓ. તો કે જો આપણે બીજા દેશ સાથે આપણે જો વેપાર કરતા હોઈએ તો આપણે ટ્રાન્સપોર્ટેશન બહારના દેશોમાં કરાવે તો આપણે એ કરવેરા ભરવાના આવે. પછી આપણે જે ગુણવત્તા હોય તેની ચકાસણી કરવી પડે. આપણે જો શું કહેવાય એરપોર્ટથી આપણો જે માલ જાય છે ત્યાં આપણા ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે. આપણે ડબલ જકાત ભરવાની આવે. આપણે ટ્રાન્સપોર્ટના વેરા ભરવા પડે, બરાબર? તો કે જે આપણે વિદેશ વેપાર કરીએ છીએ તેની સાથે સાથે આપણે વિદેશ વેપારની સાથે આ પણ સ્વરૂપ જોવું પડે છે કે આપણે પહેલાં તો વિદેશ વેપાર કરવા માટેની પરવાનગીઓ લેવી પડે છે. પરવાનગી લેવી એટલે કે આપણા માટે બહુ મુશ્કેલીની વસ્તુ છે. આપણને એમ જ કોઈ વિદેશ વેપાર કરવા માટે પરવાનગી મળી જાય એવું શક્ય હોતું નથી. આપણે જે બીજા દેશની અંદર જે માલ મોકલીએ છીએ તેની પહેલી ચકાસણી થાય છે. એની ગુણવત્તાની ચકાસણીનું સર્ટિફિકેટ આપવામાં આવે છે કે તમે જે માલ મોકલો છો તેની ગુણવત્તા સારી છે, કોઈની હેલ્થને નુકસાન નહીં કરે, એવી રીતે તમને ચકાસણીનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. ત્યારબાદ તમારો માલ એરપોર્ટ પરથી બહાર જાય છે અથવા તમારું જે વસ્તુ ઉત્પાદન કરીને મોકલ્યું છે તે એરપોર્ટ પરથી બહાર જાય છે. આંતરરાષ્ટ્રીય જકાતની ચૂકવણી. આપણા દેશની અંદર તો જેટલા કરવેરા આવશે એ તો ભરવાના જ છે, એની સાથે સાથે જે આંતરરાષ્ટ્રીય જકાતની ચૂકવણી પણ કરવી પડે છે.
ટ્રાન્સપોર્ટ અંગેની વ્યવસ્થા દર્શાવતા પુરાવા, તમારે જે ટ્રાન્સપોર્ટેશન કરવાનું છે એના તમારે બધા પુરાવા જોઈશે કે તમે કઈ જગ્યા પર માલ ઉત્પાદન કર્યું એનો પુરાવો, ત્યારબાદ તમે એરપોર્ટ પર લાયા એનો પુરાવો, ત્યારબાદ તમે બીજા દેશમાં ક્યાં આગળ પહોંચાડવાનો છે એનો પુરાવો, બધી જ વસ્તુના પુરાવા તમારે દર્શાવવા પડશે અને ત્યારબાદ જ તમારો જે એ હશે માલ તે આગળ જઈ શકશે. અને જે બધા દેશના જે કરવેરાઓ હોય છે બરાબર, અને ગુણવત્તાના જે પણ ધોરણો હોય છે બધા દેશોના અલગ અલગ હોય છે. તો જે વિદેશ વેપાર કરે છે તેને આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. આગળ જોઈએ આપણે 10મું, હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા. હવે એ વસ્તુ તો સ્વાભાવિક જ છે કે આપણે ઇન્ડિયામાં કોઈ બિઝનેસ કરીએ છીએ તો તેની અંદર એટલી બધી હરીફાઈ છે, તો જો આપણે વિદેશ વેપાર કરીશું તો તેની અંદર કેટલી બધી હરીફાઈ હશે. તો પહેલું છે વેપારી ગ્રાહકમાં વધુ હરીફાઈ. વેપારી અને ગ્રાહકમાં તો કે જે આપણે બીજા દેશમાં જઈને કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ અને એને આપણે બહારના દેશમાં વેચવાના જે પ્રયાસો કરીએ છીએ તો વેચનારા માટે બહુ હરીફાઈનું પ્રમાણ કેવું થઈ જાય છે, બહુ ઊંચું થઈ જાય છે. કોઈ દેશની માંગ શું છે, એ દેશના કેવા ગ્રાહકો છે, એ લોકોનું જે જીવન ધોરણ કેવું છે બરાબર, એ કઈ વસ્તુને પસંદ કરે છે, એ લોકોને કઈ વસ્તુમાં રુચિ છે, એ બધી બાબતોને ધ્યાનમાં રાખવું પડે છે બરાબર. વસ્તુ વેચવા જાહેરાત ખર્ચ ઊંચો રાખવો પડે છે કે આપણે આપણી વસ્તુ આપણા દેશ સિવાય બીજા દેશમાં વેચવાની છે તો એનો જે જાહેરાત ખર્ચ છે તે આપણને બહુ ઊંચો રાખવો પડે છે, બહુ ઊંચા પ્રમાણમાં આપણે જાહેરાત કરવી પડે છે, ઊંચા પ્રમાણની ગુણવત્તા જાળવવી પડે છે. ધારો કે આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ અને એ વસ્તુની ગુણવત્તા જે પહેલાં હોય છે તે આખરી તક એ જ ગુણવત્તા હોવી જોઈએ. જે રીતે આપણે મેકડોનલ્ડમાં જઈએ છીએ તો તમે જ્યારે પણ જશો તેની ક્વોલિટી કેવી હશે, સરખી જ હશે. જે એની જે ફેમસ વસ્તુ હશે તે હંમેશા એક જ સ્ટાઇલમાં બનતી હશે. જો એની જે ટિક્કી હોય છે કોઈ ગમે તેટલું બી ટ્રાય કરી લેશે પણ મેકડોનલ્ડ જેવી ટિક્કી મળશે નહીં. તો શું છે તો કે જે ગુણવત્તા એ છે તેને ઊંચા પ્રમાણમાં જાળવી રાખવી પડશે તો આપણે ત્યાં મેકડોનલ્ડ સ્પેશિયલ ખાવા જઈએ છીએ બરાબર. જે રીતે KFC આપણે કોઈ જાણીતી જગ્યા પર ખાવા કેમ જઈએ છીએ, કેમ કે આપણે એ ફેમસ વસ્તુને જાણીએ છીએ, એની ગુણવત્તા જાણીએ છીએ કે ત્યાં હાઈ ક્વોલિટીનું ફૂડ મળશે આપણને, આમ આ વસ્તુ માટે તે ફેમસ છે બરાબર. તો જે સામે જે વિદેશ વેપાર કરવા આવ્યું છે જેમ કે KFC છે, મેકડોનલ્ડ છે, તેણે આપણા દેશમાં આવીને એ ગુણવત્તા શું કરવી પડશે, જાળવી રાખવી પડશે. વેચાણ ખર્ચ ઊંચો આવશે. જો આ બધી એમણે શું કરવું પડશે, એક તો જાહેરાત ખર્ચ ઊંચો કરવો પડશે, ગુણવત્તા જાળવી રાખવી પડશે, એટલે વિદેશ વેપાર કરવામાં વેચાણ ખર્ચ કેવો આવે છે, ઊંચો આવે છે. ગ્રાહકોને સંતોષવાના પ્રયાસો મોટા પ્રમાણમાં કર્યા બાદ જો પોતાની વસ્તુ પૂરતા પ્રમાણમાં બજારમાં ન મળે તો મોટું નુકસાન ભોગવવું પડે છે. હવે આપણે બરાબર જાહેરાત ખર્ચ પણ કર્યો છે, ગુણવત્તા પણ જાળવી છે અને તેમ છતાં પણ આપણી તરફ ગ્રાહકો વધુ પ્રમાણમાં આવતા નથી અને બજારમાં પૂરતા પ્રમાણમાં આપણી વસ્તુનું વેચાણ થતું નથી તો આપણે બહુ મોટું નુકસાન ભોગવવું પડે છે. ઇનકેસ એવું પણ બની શકે છે કે આપણે બીજી વખત બિઝનેસ કરવા માટે લાયક પણ ન રહીએ. જો આપણે વિદેશ વેપાર જો કરવો હોય તો એવી રીતે કરવો પડે કે જે ભવિષ્યમાં સક્સેસ જ જશે, થોડા ટાઈમ પછી પણ એ સક્સેસ જ જશે. તો આપણે અહીંયા આગળ આપણે 10 પોઈન્ટ જોયા. સારા 10 પોઈન્ટ જોયા આપણે તો કે વિદેશ વેપારના સ્વરૂપોના 10 પોઈન્ટ જોયા. એક તો વિદેશ વેપારના સાધનોની ભૌગોલિક અને વ્યવસાયિક ગતિશીલતા ઓછી હોય છે બરાબર. એટલે કે આપણે જો બીજા દેશમાં વેપાર કરવા જવું હોય તો આપણા દેશની આબોહવા, જમીન, મૂડી, શ્રમ લઈ જઈ શકીએ નહીં. બીજું શું છે, વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓનો વેપાર. આપણે હંમેશા કોઈ એક વસ્તુનો વેપાર કરીએ એવું જરૂરી હોતું નથી. બધા દેશોની, ધારો કે આજે આપણે જો અમેરિકાની અંદર કોઈ બિઝનેસ શરૂ કર્યો છે તો તેની માંગ ત્યાં જુદી હશે, લોકોનું જીવન જરૂરિયાત જુદું હશે બરાબર, જીવન ધોરણ જુદું હશે, લોકોની જરૂરિયાત જુદી હશે. એવો ધંધો આપણે કે ઇન્ડિયામાં કે અથવા તો કોઈ જાપાનમાં કે લંડનમાં, અમેરિકામાં ના કરી શકીએ. એટલે કે બધાની જે જરૂરિયાત હોય છે તે કેવી હોય છે, અલગ અલગ હોય છે. વિદેશ વેપાર કરવા માટે આપણે ઘણા બધા પડકારો સામનો કરવો પડે છે. એક તો આબોહવા, ભાષા, સંસ્કૃતિ, રીતિ રિવાજો, રુચિ, ટેવો બરાબર, અને એ મુજબ આપણે ઢલાવવું પડે છે તો આપણો વિદેશ વેપાર શક્ય બનશે.
હવે આપણે તો વેપારીઓ તો પ્રયત્ન કરે છે, તેની સાથે સાથે સરકારે પણ પ્રયત્ન કરવા જોઈએ અને ઇન્ડિયામાં તો ઘણા બધા પ્રયત્નો થઈ પણ રહ્યા છે. પછી શું આવે છે વિદેશ વેપારમાં એક મુશ્કેલીનું, તો કે વિવિધ ચલણોના ભાવ અને તેના મૂલ્ય અંગેની અટકણો. તો કે આપણે જે દેશ સાથે જે વેપાર કરીએ છીએ એ દેશનું ચલણ આપણે એ દેશના ચલણમાં આપણે ચૂકવણી કરવાની હોય છે. તો ઘણી વખત એવું હોય છે કે જો આપણે આ બાબતનું ધ્યાન ના હોય તો આપણે જો મોંઘા ભાવે ઉડિયામણ ખરીદી લઈએ તો પછી આપણને નુકસાન પણ જઈ શકે છે. છઠ્ઠું આપણે શું જોયું, વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાનો સંયુક્ત પ્રયાસો. તો કે વિદેશ વેપાર કરવા માટે ઘણા બધા દેશો એકબીજા સાથે સંગઠન બનાવીને સાથે આવ્યા છે. ને એ સંગઠન કોણ બનાવે છે, તો કે વિશ્વ વેપાર સંગઠન બનાવે છે. પછી છે રાજકીય અને સામાજિક વિચારધારા. ઘણી વખત શું હોય છે કે કેટલા બધા દેશોની અંદર યુદ્ધના કારણે અથવા સંકુચિત અથવા તો ઉદાર માઇન્ડના કારણે પોતપોતાની વિચારધારા પર અસર વિદેશ વેપારને કરતી હોય છે. અત્યંત મોટા પાયા પરના વેપાર, જો બહુ મોટા પાયા પર વેપાર હોય, જુદા જુદા દેશોમાં પથરાયેલો હોય તો ઘણી વખત શું થાય છે કે બધા જ દેશોના અલગ અલગ કાયદા, નિયમો, નીતિ નિયમો આપણે પાલન કરવા પડે છે. વધુ કરવેરા અને પરવાનગીઓ. હવે આપણે જો વિદેશ વેપાર કરીએ છીએ તો આપણે બધા જ વેપારની આપણે પરવાનગી લેવી પડશે, તેની ગુણવત્તા જાળવવી પડશે, ગુણવત્તાની ચકાસણી કરવી પડશે, જકાત ભરવી પડશે, ટ્રાન્સપોર્ટેશનના કરવેરા ભરવા પડશે. અને જો દરેક દેશની ગુણવત્તાના ધોરણો અલગ અલગ હોય છે તો એ રીતે આપણે ગુણવત્તાના સર્ટિફિકેટ મેળવવા પડશે. અને 10મું છે હરીફાઈ અને જોખમની માત્રામાં વધારો. જે વિદેશ વેપાર કરીએ છીએ તેની અંદર આપણને હરીફાઈ અને જોખમ બહુ મોટા પ્રમાણમાં છે. બીજા દેશો સાથે આપણે ત્યાંના બીજા દેશમાં જઈને એ લોકોની સાથે આપણે શું કરવાનો છે, બિઝનેસ કરવાનો છે અને એ લોકોની વસ્તુ કરતાં આપણી વસ્તુને વધારે વેચાણ લાયક વસ્તુ બનાવવાની છે. તો ઘણી વખત એ બની પણ જાય છે અને ઘણી વખત નથી બનતી. અને જો આપણે વેચાણ લાયક વસ્તુ બનાવવી હોય તો આપણો જાહેરાત ખર્ચ ઊંચો આવશે, આપણી ગુણવત્તા ઊંચી રાખવી પડશે, જેના કારણે આપણો વેચાણ ખર્ચ કેવો આવશે, ઊંચો આવશે. અને વેચાણ ખર્ચ ઊંચો આવવા છતાં પણ જો ગ્રાહક આપણી વસ્તુ પસંદ નથી કરતા તો આપણને બહુ મોટું નુકસાન જઈ શકે છે. તો આ હતા વિદેશ વેપારના સ્વરૂપો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત.